સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરવી છે। મહામારીના ફરી એક વખત એંધાણ દેખાઈ રહ્યા છે। ચીનમાં સંક્રમણ ફેલાવી રહેલા HMPV વાયરસની ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે। ભારતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ નોંધાતા હડકંપ મચી ગઈ છે। કર્ણાટકના બેંગલુરુમાં નોંધાયો છે વાયરસનો પ્રથમ કેસ। બેંગલુરુમાં 8 મહિનાની બાળકી સંક્રમિત થઈ હોવાની વિગતો હાલ પ્રાપ્ત થઈ રહી છે। ખાનગી હોસ્પિટલમાં દાખલ બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને આ બાળકી HMPV વાયરસથી સંક્રમિત થઈ છે। ચીનમાં માનવ મેટાપ્યુમો વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે, ત્યારે ભારત સરકાર પણ આ વાયરસને લઈને સતર્ક થઈ ગઈ છે। ભારત સરકારે HMPV વાયરસને લઈને એડવાઇઝરી પણ જાહેર કરી છે। સરકારે શ્વસન સંબંધી લક્ષણો અને ઇન્ફ્લુએન્ઝાના કેસોની નજીકથી દેખરેખ રાખવા સૂચનાઓ આપી છે। આ સિવાય ભારતે વિશ્વ આરોગ્ય સંસ્થાને પણ વાયરસ સંબંધિત લેટેસ્ટ અપડેટ શેર કરવા કહ્યું છે। સરકારનું કહેવું છે કે તે શ્વસન સંબંધી રોગોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે। ભારત સરકારે કહ્યું કે આ વાયરસના કેસોમાં કોઈ અસામાન્ય વધારો થયો નથી। ICMR સમગ્ર વર્ષ દરમિયાન વાયરસના વલણ પર નજર રાખશે। કોરોના બાદ ચીનમાં HMPV વાયરસના કેસ નોંધાયા છે। ભારત આંતરરાષ્ટ્રીય એજન્સીઓના સંપર્કમાં છે। ભારત સરકારે બેદરકારી દાખવ્યા વિના આ બાબતની નોંધ લીધી છે। ભારતમાં કેન્દ્રીય મંત્રાલય આ વાયરસ પર ચાંપતી નજર રાખી રહ્યું છે।